રેડૂટ આંદોલનમાં ડ્રાઈવરોની રોજી બંધ થતાં સુરત આવેલો 16 વર્ષથી વોન્ટેડ લૂંટારૂ ઝડપાયો। વર્ષ 2008માં ભેસાણ હાઈવે પર ઓખેશ્વર પાટિયા પાસે ઘાતક હથિયાર બતાવી ₹32 લાખની કિંમતની 21.510 ટન લોખંડની પ્લેટ ભરેલા ટ્રેલરને GJ6 TT 6416ને લૂંટ કરવા ડ્રાઈવર અને ક્લીનરનું અપહરણ કરી હાઈવે નજીકની હોટલમાં ટ્રેલર પાર્ક કરી ખેતરમાં બંનેને ગોંધી રાખ્યા હતા, પરંતુ ડ્રાઈવર ક્લીનર તકનો લાભ લઈ ભાગી ગયા હતા। આ ગુનામાં વોન્ટેડ ગત 12 જાન્યુઆરીએ રાંદેર પોલીસે પ્રીતપાલસિંહ લાડી જોગિંદરસિંહ માનની અમદાવાદથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં રામજીસિંહ ઉર્ફે રામબુદ્ધસિંહ ઉર્ફે બુદ્ધુસિંહ મતબીજસિંહ ઉંમર વર્ષ 40 રહે આઇડલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં હાજરા અને મૂળ ફેરુમાન તાલુકો બબકલા અમૃતસર પંજાબ પણ સામેલ હોવાની અને તે હાલમાં પંજાબ ખાતે સબ્જી મંડીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસની એક ટીમ પંજાબ રવાના થઈ હતી, પરંતુ હાલમાં ખેડૂત આંદોલન ચાલુ છે અને તેમાં ડ્રાઈવરો પણ જોડાયા હતા। પોલીસ તપાસ જોખમી બને એમ હતી, જેથી પોલીસ ટીમ પરત આવી હતી, પરંતુ આ અરસામાં ડ્રાઈવરો પણ આંદોલનમાં જોડાયા હોવાથી રોજગારીની શોધમાં હાજરા વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી મળતા રાંદેર પોલીસની ટીમે રામજીતસિંહને હાજરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો।